નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારોનું પોતાનું એક આગવું મહત્વ હોય છે, પરંતુ આજે આપણે એક એવા પવિત્ર પર્વ વિશે જાણીશું કે જે ભક્તિ, પ્રકૃતિ, કૃષિ સંસ્કૃતિનો સુંદર સંગમ છે. હા મિત્રો, આજે વાત કરીશું અષાઢી બીજ વિશે. અષાઢી બીજ માત્ર પંચાંગની એક તિથિ નથી, પરંતુ આસ્થા, આરંભ અને નવી આશાનો પવિત્ર દિવસ છે. આ દિવસ આપણને પ્રકૃતિનો આભાર માનવા, ભગવાનના આશીર્વાદ મેળવવા અને નવા ઉત્સાહ સાથે જીવનમાં આગળ વધારવાની પ્રેરણા આપે છે. અષાઢી બીજ ક્યારે આવે છે? તો હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતીય તિથિએ અષાઢી બીજ કહેવામાં આવે છે. ભારતભરમાં આ દિવસને ખૂબ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. અષાઢી બીજનું સૌથી મોટું ધાર્મિક આકર્ષણ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રા. ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના ભવ્ય રથોમાં બિરાજમાન થઈ લાખો ભક્તોના જયઘોષ વચ્ચે નગર વિહાર માટે નીકળે છે. ગુજરાતના અમદાવાદમાં પણ જમાલપુર જગન્નાથ મંદિરથી ભારતની સૌથી મોટી પ્રસિદ્ધ રથયાત્રામાંની એક નીકળે છે, જેમાં સાધુ સંતો, ગજરાજો, અખાડાઓ અને લાખો ભક્તો જોડાય છે. ત્યાર પછી આ પવિત્ર દિવસનું બીજું મહત્વ છે કચ્છી સમાજનું નૂતન વર્ષ. ગુજરાતના કચ્છ પ્રદેશમાં અષાઢી બીજને દિવસે નૂતન વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. વરસાદના આગમન સાથે નવા જીવનની શરૂઆત માનવામાં આવે છે. આ દિવસે એકબીજાને અષાઢી બીજ જોહાર કહી શુભેચ્છાઓ પાઠવે છે અને ભગવાન લક્ષ્મી નારાયણની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ છે ખેડૂતો અને પ્રકૃતિનો પવિત્ર ઉત્સવ. ભારત કૃષિ પ્રધાન દેશ છે. અષાઢી બીજ ખેડૂતો માટે ખૂબ શુભ દિવસ ગણવામાં આવે છે. આ દિવસે હળ, બળદ અને ખેતીના સાધનોનું પૂજન કરવામાં આવે છે. ખેડૂતો વાવણીની શરૂઆત કરે છે અને સારા વરસાદ તથા સમૃદ્ધ પાક માટે પ્રાર્થનાઓ કરે છે. લોક સાહિત્યમાં સુંદર પંક્તિ ગવાય છે: અષાઢી બીજ ઘન ઘોર ગાજે, નવલ રંગ નવઘણ હળદ ધારે કાજે. ત્યારબાદ આપણે જાણીશું કે જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓમાં અષાઢી બીજનું મહત્વ શું છે. તો ગામડાઓમાં આજે પણ અષાઢી બીજના દિવસે પવન અને વાદળાઓને આધારે ચોમાસાનો અંદાજ લગાવવામાં આવે છે. આ દિવસે દાન પુણ્યનું ખાસ મહત્વ છે. ભગવાન જગન્નાથજીને મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. લોક સાહિત્ય અને અષાઢી બીજ. તો ગુજરાતી લોક સાહિત્ય, ભજન, દોહા, છંદ, કવિતાઓ અને લોકગીતોમાં પણ અષાઢી બીજનું સુંદર વર્ણન જોવા મળે છે. પ્રચલિત રચનાઓમાં મુખ્યત્વે અષાઢ ઉચારમ મેઘ મલ્હારમ, મોર બની થન ગાટ કરે, અષાઢી બીજના રથડા જોડાયા રે, વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મેં, અબકે બરસ ભેજો ભૈયા કો બાબુલ, બોલે રે પપીહરા જેવા અનેક ગીતો અને ભજનો આજે પણ લોકપ્રિય છે. મિત્રો, અષાઢી બીજ આપણને પ્રકૃતિ પ્રેમ, પરંપરા, કૃષિ અને માનવ એકતાનો સુંદર સંદેશો આપે છે. તો ચાલો આપણે સૌ આ પવિત્ર પર્વને આનંદ, ઉત્સાહ અને શ્રદ્ધાભાવથી ઉજવીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયાને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ફરી એકવાર મળીએ આવા જ રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો જય જગન્નાથ. ધન્યવાદ. જય હિન્દ.